ઘન પદાર્થના મિકેનિક્સ ટોપિકની વાત કરું તો ઘન પદાર્થની અંદર અહીંયા પહેલા તો 3 અવસ્થાની વાત કરી છે. તમને કોની વાત કરી છે? ઘન, પ્રવાહી અને વાયુ. તો એના ગુણધર્મો કયા કયા છે તમે ઓબ્ઝર્વ કરો, સમજશો તો ખ્યાલ આવશે. ઘન પદાર્થ પાસે કયો ગુણધર્મ મહત્વનો દેખાય? સ્થિતિસ્થાપકતાનો. બરોબર? તો એક અગત્યનો ગુણધર્મ છે, એના આધારે બધા બિહેવિયર બનશે. પછી પ્રવાહીમાં તમે સેકન્ડ ચેપ્ટર આવશે આના પછીનું, તરલનું મિકેનિક્સ. એમાં ઘણા બધા બીજા ગુણધર્મો જોવા મળશે. અને પછી થર્મોડાયનેમિક્સ ચાલુ થશે, જેમાં વાયુની વાત આવશે. ઉષ્મા વહન, ગતિવાદ, એ બધું અલગ અલગ ડેવલપ થતું જશે. આપણે અત્યારે ઘન પદાર્થ જોવાનું છે, તો ઘન પદાર્થમાં એક મિકેનિક્સનો ટોપિક, સ્થિતિસ્થાપકતાનો ટોપિક આવશે. બરોબર? હવે સ્થિતિસ્થાપકતાના ટોપિક પછીની વાત કરું તો અહીંયા તમને લોકોને આઈડિયા હશે કે સ્થિતિસ્થાપકતા કહેવાય છે કોને? તો પદાર્થ મૂળ સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરશે, એને જ આપણે સ્થિતિસ્થાપકતા કહેતા હતા. કોણ કરાવે છે એ પ્રયત્ન? પુનઃસ્થાપક બળ. કોણ કરાવશે? પુનઃસ્થાપક બળ. તો અહીંયા સમજ રાખો, બધા જ ઘન પદાર્થો અને અમુક પ્રવાહી આ પ્રકારનો ગુણધર્મ ધરાવે છે. બરોબર? એનું કારણ છે કે એની અંદર રહેલું જે આણવીય, આંતરાણવીય બળો ખરા ને, એરાય જવાબદાર છે. આંતરાણવીય બળોના કારણે પુનઃસ્થાપક બળ ડેવલપ થાય અને એને મૂળ સ્થિતિમાં લઈ જાય છે. હવે નેક્સ્ટ એના પછી જુઓ. હવે 3 ભાગમાં હું ડિવાઈડ કરું છું આ ચેપ્ટર. તમે એનસીઈઆરટી તો ભણ્યા છો એટલે ખ્યાલ હશે. પ્રતિબળ આવે, વિકૃતિ આવશે ને યંગ મોડ્યુલ, સ્થિતિસ્થાપક અંક આવશે. કયા કયા 3 ટોપિક છે? પ્રતિબળ, વિકૃતિ અને સ્થિતિસ્થાપક અંક. હવે તમને થોડોક એનસીઈઆરટી ભણેલા છો એટલે અમુક અંદાજ હોય. પ્રતિબળમાં આપણે 3 પ્રકારના પ્રતિબળ છે. કયા કયા? તણાવ, જેને સંગત કહેવાય છે, પછી આકાર પ્રતિબળ અને કરત પ્રતિબળ. વિકૃતિ બી એ 3 ટાઈપની. હવે અને મોડ્યુલસ એટલે સ્થિતિસ્થાપક અંકમાં કયા કયા 3 પ્રકાર હતા? યંગ મોડ્યુલસ, આકાર સ્થિતિસ્થાપક અંક અને બલ્ક મોડ્યુલસ. બરોબર? આ 3 ના આધારે ડિવાઈડ કરીશ. એટલે તમને આજનો લેક્ચર છે એમાં પ્રતિબળ વિશે હું વધારે પડતી ડિટેલ આપું છું. પછી આપણે વિકૃતિ ઉપર થોડું જોઈએ છે, અલગ વસ્તુ છે. અહીંયા વાત કરી છે પ્રતિબળની. તો પ્રતિબળ એટલે શું થાય? બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો આ બળ કયું આવશે? પુનઃસ્થાપક બળ. બરોબર? પુનઃસ્થાપક બળ છે, એનો એકમ પાસ્કલ છે. આટલું આપણને ખ્યાલ હશે. ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ કહેવાય છે. ઠીક છે. હવે અહીંયા આપણને સિમ્પલ સમજાવવાનો ટ્રાય કર્યો છે કે ધારો કે સમાંતર તણાવ કઈ રીતે થાય, હાઇડ્રોલિક્સમાં કઈ રીતે થાય છે અને આકારમાં કઈ રીતે થાય છે. તો પ્રતિબળ, તો જો તણાવ પ્રતિબળની અંદર તમને ખ્યાલ હશે કે આ રીતે ફોર્સ લગાવવામાં આવશે તો લંબાઈમાં શું થાય? વધારો થાય. તો આનું આપણે સિગ્મા બરાબર F/A કરીએ. આમાં તમે આકારમાં તમે ઓબ્ઝર્વ કરશો, સ્પર્શીય બળ લગાડીએ છીએ. કયું બળ લગાડીશું? સ્પર્શતું બળ લગાડીએ તો આકારમાં ફેરફાર થઈ જાય. તમને ખ્યાલ હશે સિગ્મા બરાબર F/A. અને હાઇડ્રોલિક્સમાં શું કરીએ? દબાણ લગાડવામાં આવે ચારે બાજુથી. તો આની અંદર તમે ઓબ્ઝર્વ કરીને એક સિમ્પલ સમજજો તો તમને ખ્યાલ હશે કે આમાં તમે સિગ્મા L લખું છું બરાબર FL/A. એટલે FL સ્મોલ l એનો સિમ્બોલ છે કે લંબાઈને સમાંતર બળ લાગે છે. બરાબર? આમાં સિગ્મા T બરાબર લખીશ કારણ કે ટેન્જેન્શિયલ એટલે સ્પર્શીય કહેવાય. તો સ્પર્શીય આવશે તો FT/A કહીશું. અને આમાં શું લખાય? કદ પ્રતિબળ, હાઇડ્રોલિક પ્રતિબળ, એને દબાણ કહેવાય. એટલે શું કહેવાય? દબાણ કહેવાય છે. ક્લિયર છે? આટલું ધ્યાન પર રાખજો, તમને રિલેશન સમજ આવશે. ઓકે, નેક્સ્ટ બીજી વસ્તુ બતાવું છું. હવે તમને ક્વેશ્ચન એમ પૂછે કે ભાઈ અહીંયા સમજો, આકૃતિ તમારા સામે છે. આમાં બતાવ્યું છે કે આ 5 kg આ 15 kg છે. ટેક્સ્ટબુકમાં આવો દાખલો જોયો તો? જોયો તો ને? હા, ઠીક છે. તો અહીંયા 5 kg આ 15 kg છે. અહીંનો તણાવ T1 છે, અહીંનો તણાવ T2 છે. આનો રેડિયસ R1, R2, લંબાઈ L1, L2 છે. યંગ મોડ્યુલસ S1, S2 છે. આ બધી કન્ડિશન આપણને આપી છે. તણાવનો ગુણોત્તર શોધવો છે. ઠીક છે, કહેશો પ્રતિબળ ઉપરથી જ તણાવનો ગુણોત્તર શોધવો છે. આપણે યંગ મોડ્યુલસમાં હજી જતા નથી અત્યારે. S1, S2 પ્રતિબળ આપ્યા છે. શું કરીએ કે ભાઈ? પહેલા તો એક વસ્તુ ઓબ્ઝર્વ કરો, 2 રીતે તણાવનો ગુણોત્તર આવશે. તમે નોર્મલ રીતે જોવા જશો તો સીધી રીતે તણાવનો ગુણોત્તર હું લખવા જાઉં તો T1/T2. T1 કેટલો છે? T1 અહીંયા લખ્યો છે મેં. T1 કેટલો આવે? 15 kg. બરોબર? હા, ક્લિયર ને? તો T1 બરાબર 15 G લખી દઉં છું. બરોબર? T2 કેટલો? 15 + 5. ક્લિયર છે? તમે રેશિયો લઈ લો T1/T2. કેટલા થાય ભાઈ?
15 ભાગ્યા 20 એટલે 3/4 થાય. ઠીક છે, એક આ મેથડ જોઈ. બરોબર, હું 4 ઓપ્શનમાં આવું કંઈ આપતો જ ના હોય. 4 ઓપ્શનમાં આ કંઈ આપ્યું જ નથી. મેં થોડુંક ડિફરન્ટ આપ્યું છે, અને ડિફરન્ટ એટલે આપણે સ્ટ્રેસના આધારે ચેક કરીએ, પ્રતિબળના આધારે ચેક કરીએ. તમે ઓબ્ઝર્વ કરો કે સિગ્મા બરાબર શું લખાય? F upon A. હવે હું એક કામ કરું છું, તો F બરાબર શું થયું? સિગ્મા A. ઠીક છે, હવે તમને આ ઉપરથી હું F1/F2 નો રેશિયો લઉં તો જો આપણા માટે F એટલે તણાવ થશે. સિગ્માના બદલે હું S લઈ લઉં છું, કારણ કે એમને S જ કીધું છે. બરોબર, T સિગ્મા S અને એરિયા થશે πr². થાય. હવે તણાવનો રેશિયો આ બેઝમાં પૂછાય તો T1/T2 શું થાય? આ બાજુ S1 અહીંયા લખવામાં થોડું ઉલટ સુલટ થઈ ગયું છે. બરોબર છે, આ S1 હશે, આ S2 છે. તો S1r1² ભાગ્યા S2r2². બરોબર છે, તમને એ રીતે બી પૂછી શકે અને એ પ્રમાણેની કોઈ ડેટા આપ્યા હોય તો એ પ્રમાણે આન્સર લેવાનું રહેશે. બોલો, કન્ફ્યુઝ છો? હજી સમજ આવે છે? ક્લિયર છે ને? ઓકે, ઠીક છે, ધ્યાન રાખજો આગળ, એટલે ખ્યાલ આવતો જશે. તમે એનો તણાવ શોધી શકો? તમને એમ કે હું જો એક હિન્ટ આપું છું, આ કેટલાનો પદાર્થ છે તમે ઓબ્ઝર્વ કરશો, તમને આકૃતિ મોટી કરું દેખાશે. આ 1 kg આ 2 kg નો પદાર્થ છે. તમને એમ કહી દે કે આનું પ્રતિબળ શોધો. સમજો આની ત્રિજ્યા આપી દે, આની ત્રિજ્યા તમને આપી દે r જેટલી ત્રિજ્યા છે, અને પછી એમ કે આનું પ્રતિબળ શોધો, તો શોધી શકો? તો શું કરશો બોલો? પ્રતિબળ શોધવાનું કહે છે. પહેલા તો તમે મને તણાવ શોધી આપો. તણાવ શોધી આપો. કેટલો આવે? વાસ્તવમાં પ્રવેગ પરથી આવે. હવે નહીં, પેલા પ્રવેગ બોલો. ચલો, પ્રવેગ કેટલો છે? કેટલો છે પ્રવેગ? 2g - g ડિવાઇડેડ બાય 3g. 2g - g ડિવાઇડેડ બાય ટોટલ માસ 3 થશે. 3 થાય ને, એટલે કેટલો આવ્યો? 3. કયો પદાર્થ નીચે જાય છે? આ 2 kg નો ક્યાં જાય? નીચે જાય. તો આપણે એનું તણાવ કેટલું લખીશું? T બરાબર 2 નીચે જાય છે, g - a. તો 2g - g/3, that means T is equal to 4g/3. એટલે ભાઈ તમે કે ભૂલી ગયા ને બધું રિલેશન? તો આ ક્યાં આવે છે? નીચે આવે છે. તો શું થાય? આભાસી બળ ઉપર જતું હતું. બરોબર, અને બેલેન્સ કરવાનું હતું, બધું ભૂલી જાવ નહીં આવું. એટલા માટે મને ખ્યાલ છે આ બધું થશે આગળ. T બરાબર કયું થયું? 4g/3. આ તણાવ થયો. બસ, તો રેડિયસ આપી છે r જેટલી, અથવા એરિયા આપ્યો હોય આ તારનો. બરોબર, તો આપણે સિગ્મા બરાબર શું લખાય હવે? T upon A. હવે T કેટલો છે અને એરિયા કેટલો લખો? πr². હા, બસ, તો રેડિયસ આપ્યું હોય તો આન્સર મળી જાય કે ના મળે? મેથડ સમજાવો, ફક્ત હું બેઝિક બતાવું છું. કોઈ મને બીજું નથી કે તમને આમાં ના આવડે એ બધી પછીની વસ્તુ છે. પહેલા તો બેઝિક ખબર હોવી જોઈએ શું થાય છે. સમજ આવે છે? ઓકે, ચલો હવે આના સિવાય કોઈ બીજો દાખલો આવે તો તમે ચેક કરીને મને કહેજો કે આમાં શું થશે. ઠીક છે, અહીંયા એક મહત્વનો બીજો પોઈન્ટ આપ્યો છે. તો આપણી પાસે આ રીતે 100 ન્યૂટનનું બળ છે. 100 ન્યૂટનનું બળ લાગે છે. આ ખૂણો 30 નો છે. 100 ન્યૂટનનું બળ, આ ખૂણો 30 નો છે. આ લંબાઈ 5 છે, આ 2 છે, ઊંચાઈ 1 છે. તમારે આમાં સ્પર્શીય પ્રતિબળ શોધવું છે અને સંગત પ્રતિબળ પણ શોધવું છે. હું અહીંયા વાત કરું તો પહેલી હિન્ટ આપું છું સંગત પ્રતિબળની. બોલો, સંગત પ્રતિબળ બરાબર સિગ્મા L બરાબર શું લખાય? FL upon A. બરોબર, હવે તમારી સામે અહીંયા આકૃતિ છે તો તમને એટલો તો અંદાજ આવતો હશે કે આ જે ફોર્સ 100 ન્યૂટન છે, કેટલાનો છે? 100 ન્યૂટન છે. એના 2 ઘટક પડશે. આ ખૂણો 30 નો થયો, તો આ ઘટક કયો થયો? 100 cos 30. 100 cos 30. cos 30 કેટલા? √3/2. તો 2 કેન્સલ થઈને કેટલો જવાબ આવ્યો?
50√3 બરોબર. બીજો આ ઘટક કયો પડ્યો? લંબ ઘટક 100 sin 30 sin 30 1/2 કેટલો થયો? 50 બરોબર. હવે તમે મને એટલું કહો કે આડછેદનો એરિયા કેટલો થયો? ક્રોસ સેક્શનલ એરિયા કેટલો? 1/5 લઉં, 2/1 લઉં કે પછી 5/2 લઉં? 5/2 આવે. આડછેદનો ક્ષેત્રફળ આ આવશે 5/2 બરોબર. ધેટ મીન્સ આપણા રિલેશનમાં જોવા જાઓ તો અહીંયા મને લખાવો. હવે અહીંયા કયો લખીશ? F સિગ્મા L સંગત પ્રતિબળ. તો FL કયો લખું? 50 લખું કે 50√3 લખું? કયા માટેની વાત કરું છું? સંગતની વાત કરું છું. 50 આવે. સંગતમાં કયો આવે? ખેંચાણ થાય. સ્પર્શીયમાં 50√3 આવે બરોબર. તો સંગતમાં 50 આવશે. અને એરિયા કયો લખીશું? 5/2 એટલે કેટલો થયો? 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર નું સંગત પ્રતિબળ થયું. ચલો સ્પર્શીય પ્રતિબળની વાત કરું. સિગ્મા ટી કહીશ તો FT/A કેટલો થાય? 50√3 થશે ભાગ્યા 2/5 એટલે 5√3. ક્લિયર? કેટલો થાય 5√3? બોલો. √3 એટલે 1.7 થાય ને? 17×51 થાય ને? કર દો. જે જવાબ આવતો હોય તમને ઘડિયાળી બધું આવડતું હોય તો ચેક કરી લેવાય બરોબર. ઠીક છે, મેથડ ખબર પડી જશે. ઓકે. હવે આ દાખલો સારો છે, જો સમજજો. આ એક્ઝામ્પલ વ્યવસ્થિત છે, થોડુંક ધ્યાન આપશો બેટર રહેશે, ક્લિયર થશે આમાં અમુક વસ્તુઓ. આ રીતે આપણને આડછેદ આપ્યો છે. આ એક ક્ષેત્રફળ ટૂંકો ભાગ છે અને આ જે એરિયા બને છે આ એરિયાનું ક્ષેત્રફળ A છે. આનું ક્ષેત્રફળ કેટલું છે? A છે. તો જે ટૂંકમાં આ એરિયાનું ક્ષેત્રફળ A થશે. આ જે આડો આડછેદ બન્યો એનું ક્ષેત્રફળ A' છે. કેટલું છે ભાઈ? A' છે. ઠીક છે. અહીંયા ફોર્સ આ ડાયરેક્શનમાં લાગે એ ફોર્સ F છે. આ એંગલ થીટા બનાવે છે. તો આ ઘટક કયો થયો? F cos થીટા. એને સ્પર્શતો ઘટક કયો થયો? F sin થીટા. આપણે એનાથી બધાનો મતલબ નથી, ફક્ત આ બધામાં યુઝ બતાવ્યું છે. તમને એમ પૂછે કે A' ક્ષેત્રફળ માટે હું શું પૂછું છું એ ધ્યાન આપજો. A' પર સિગ્મા L સિગ્મા T કેટલા? શું કીધું છે ખબર છે? A' ક્ષેત્રફળ પર સ્પર્શીય પ્રતિબળ અને તણાવ પ્રતિબળ કેટલા? શું કરશો? પહેલા એક કામ કરો, તમે કયો જો ચલો સિગ્મા L બરાબર હું લખું અહીંયા. પહેલા લખું છું સંગત બરોબર બરાબર F/A. F કયો લખશો? FL લખશો બરોબર. એરિયા કયો લખીશ? A' લખીશ, કારણ કે જે એરિયા હોય એ લખવાનો મારે. તો ચલો હવે મને કહો શું લખીશું આમાં? F cos થીટા. એને લંબબળ કયું થયું? F cos થીટા ભાગ્યા શું આવે? A' આવે બરોબર. તો અહીંયા હું લખીશું. તો હવે A' નું હું થોડું સાઈડમાં સેટ કરી આલું. ચલો cos થીટા બરાબર શું થાય? જો ક્ષેત્રફળ માટે બનાવાય તો ક્ષેત્રફળ માટે બનાવો તો પાસેની બાજુ A ભાગ્યા કર્ણ A' થાય. તો એમ લખીએ કે પાસેની બાજુ A ભાગ્યા A'. તો A' કેટલો થયો? A by cos થીટા. આમાં રિલેશન લખું બેનું? ચલો હવે તમે કહો મને શું થશે આમાં? FL કેટલો લખું? F cos થીટા ડિવાઇડેડ બાય A' કેટલો? A by cos થીટા. કેટલો થયો? F cos સ્ક્વેર થીટા. ઠીક છે. ચલો હવે સ્પર્શીય લખાવો. ચલો પ્રતિબળ સિગ્મા T FT/A. A'. FT કેટલા? F sin થીટા. સમજ આવી જશે ને બરોબર. તો આપણે કેટલા લખીશું? F sin થીટા
અને નીચે a બાય cos થીટા. કેટલો આવ્યો? થઈ જાય? કન્ફ્યુઝ છો હજી કે સમજ આવી ગઈ? હવે એનો મતલબ શું થયો? આ પોઈન્ટ પરથી શું સમજ આવી ખબર છે? કે ગમે તે બળ આપ્યું હોય આપણે એનાથી મતલબ નહીં, આપણે એ જ બળ જોઈએ જે આડછેદને સમાંતર હોય અથવા આડછેદને લંબ હોય. તમને આડું ગમે તે બળ આપે, તમને સ્પર્શીય પ્રતિબળ કહે તો એ બળને ક્યાં પહોંચાડી દેવાનું? એને સ્પર્શતું કેટલું અસર કરે છે એ શોધવાનું. અને જો સંગત પૂછે તો એને લંબ કેટલી અસર કરે છે એ જોવાનું. અને ક્ષેત્રફળ એ જ લેવાનું જે ક્ષેત્રફળ આપણે જરૂર હોય. તો a ડેશ કીધું હોય તો a ડેશ લેવાનું, પછી આ a લઈને બેસી જાવ ખોટું પડશે. બરોબર? જે તે ક્ષેત્રફળ જોઈએ એ જ આવશે. કન્ફ્યુઝ છે હજી કે સમજ આવી ગઈ છે? ક્લિયર ને? ઓકે, હવે હું બીજો પોઈન્ટ અહીંયા બતાવું છું. જો અમુક થોડાક એકમ છે, જે એકમ કામના છે એ બતાવું છું, બાકીના આગળના ચેપ્ટરમાં આવશે, એનું વધારે ટાઈમ પાસ નહીં કરતો. બરોબર? તમારા યાદ રાખવાની જરૂર પડશે. આની કોઈ હમણાં હું એવોઇડ કરી દઉં યુવાને. એક એટમોસ્ફિયર એટલે કેટલા? તો તમે કેમિસ્ટ્રીમાં થોડુંક તો યુઝ કરતા હશો ને ભાઈ? એક એટમોસ્ફિયર એટલે કેટલા થાય? 1.01 into 10⁵ પાસ્કલ. બરોબર? તો આ ધ્યાન રાખી દેજો, એકમ યાદ રાખજો. એક એટમોસ્ફિયર એટલે 1.01 into 10⁵ પાસ્કલ, અથવા એક બાર પણ કહેવાય છે 1.01. બરોબર? આ બે ધ્યાન પર રાખી દેજો. ઠીક છે? બીજું, હવે એક મહત્વનો બીજો પોઈન્ટ છે જે આગળના ચેપ્ટરમાં આવશે પણ અત્યારથી આવડવો જોઈએ આપણને. 1 લીટર એટલે કેટલા મીટર ક્યુબ છે? ચલો બોલો. 1 લીટર બરાબર કેટલા મીટર ક્યુબ? એક લીટર બરાબર કેટલા? 10⁻³ મીટર ક્યુબ. ખ્યાલ આવે છે? ઓકે, તો હવે હું અહીંયા તમને રિલેશન પૂછું છું. 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા લીટર? બોલો. અહીંયા આપેલું છે 1 સેન્ટીમીટર ક્યુબ એટલે કેટલા થાય? 10⁻³ લીટર થાય. કઈ રીતે થયું છે? તો તમને યાદ હોવું જોઈએ કે 1 મીટર ક્યુબ, અથવા હું અહીંયા લખું જો 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા મીટર ક્યુબ? કેટલા થાય? -6 થશે, કારણ કે સેન્ટીની કિંમત 10⁻², એનો ક્યુબ થાય 10⁻6 થાય. ઓકે, હવે તમારે અહીંયા લખવાનું છે 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા લીટર. તો ઓલરેડી ઓબ્ઝર્વ કરીને આપણે કહી શકીએ છીએ આના ઉપરથી, રિલેશન પરથી થોડું એડજસ્ટ કરશો તમને જવાબ આવી જશે. 1 સેન્ટીમીટર ક્યુબ એટલે કેટલા થાય? 10⁻³ મીટર ક્યુબ. બરોબર છે? સોરી, 10⁻³ લીટર થશે. આ બે રિલેશન તો યાદ હોવા જ જોઈએ. કયા કયા કીધા છે અત્યારે યાદ રાખી લો. 1 લીટર એટલે 10⁻³ મીટર ક્યુબ, અને 1 સેન્ટીમીટર ક્યુબ એટલે 10⁻³ લીટર. બરોબર? 10⁻³ કોમન છે પણ રિલેશન બદલાઈ જાય છે. બીજી એક વાત બતાવું. સેન્ટીમીટર ક્યુબ ને સીસી કહેવામાં આવે છે. વાસ્તવમાં એ જ સેન્ટીમીટર ક્યુબ થયો કહેવાય. બરોબર છે? તો સેન્ટીમીટર ક્યુબ સિલિન્ડર કેપેસિટી કહેવાય બાઇક માટે. અને જેને નહીં 100 cc નું બાઇક છે, કેટલાનું છે, 150 નું છે, તો એ વન ટાઈપ ઓફ સિલિન્ડર કેપેસિટી એ કહેવાય, સીસી ના આધારે, અથવા સેન્ટીમીટર ક્યુબ એ કહેવાય. બંને કોમન છે પણ યુઝ થાય તો ખબર પડવી જોઈએ. આ રિલેશન યાદ રહી જશે? સમજાવવા છે હજી? મોઢે આવડવા જોવો, પછી એવું નહીં કે અત્યારે હાલ આવડે છે પાછળથી ભૂલી જાઓ. ચલો, હવે આવે છે બ્રેકિંગ બળ, બ્રેકિંગ પ્રતિબળ. પ્રતિબળનો ટોપિક ચાલે છે પણ બ્રેકિંગ પ્રતિબળ યાદ આવે? પદાર્થ તૂટી જાય ત્યાં સુધી ખેંચીએ તો એ પ્રતિબળને કયું કહેવાય? બ્રેકિંગ પ્રતિબળ. તો બ્રેકિંગ બળ ભાગ્યા ક્ષેત્રફળ. વન ટાઈપ ઓફ સૂત્ર તો એના જ રહ્યું, બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો બ્રેકિંગ બળ ભાગ્યા ક્ષેત્રફળ. ધ્યાન રાખવા જેવો પોઈન્ટ અહીંયા આવે છે કે બ્રેકિંગ પ્રતિબળનો આધાર કોના પર છે? નોર્મલ પ્રતિબળનો આધાર કોના પર હતો? તો બાહ્ય બળ ઉપર હતો. જેટલું બાહ્ય બળ લગાડો એમ પ્રતિબળ બદલાતું હતું. પણ બ્રેકિંગ પ્રતિબળનો આધાર બાહ્ય બળ પર નથી. કોના પર છે? દ્રવ્ય પર છે. કારણ શું થાય સમજો. લોખંડ છે તો એનું બ્રેકિંગ પ્રતિબળ નક્કી હોય કે આટલું બળ લગાડશો એટલે તૂટશે જ. બરોબર છે?
તો એમ આટલું પ્રતિબળ લગાડશો એટલે તૂટી જ જવાનું. તો બ્રેકિંગ પ્રતિબળ એના દ્રવ્ય ઉપર ડિપેન્ડ થયું. ધારો કે નોર્મલ પ્રતિબળ છે એ પદાર્થના બાહ્ય બળ પર ડિપેન્ડ હશે. માઇન્ડમાં સેટ રાખી લેજો. ક્લિયર છે? બળનું પરિમાણ, બળની દિશા એ બધા પર કોઈ આધારિત નથી, એનાથી મતલબ નથી. હવે આ એક વસ્તુ બીજું બતાવ્યું છે. કેમ આવું છે એ કન્ડિશન જુઓ. હવે તમારી સામે બે શેપ આપ્યા છે. એક પાતળો સળિયો છે, બીજો જાડો સળિયો છે. બેના માટે પ્રતિબળ અલગ અલગ, બ્રેકિંગ પ્રતિબળ અલગ હોય કે એક જ હોય? દ્રવ્ય એક છે, દ્રવ્ય એક છે તો બેનું એક હશે. કેમ આવું થાય છે? આવું કેમ થયું છે? રીઝન એટલું જ છે, તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે આની અંદર જો આને તોડવો હોય, સિગ્મા બરાબર કયું સૂત્ર આવે? F/A. તમે આને તોડવા માટે ઓછું બળ લગાડશો તો ક્ષેત્રફળ ઓછું છે. આના માટે તમારે વધારે બળ લગાડવું પડશે તો ક્ષેત્રફળ વધારે છે. મૂળ તો શું થઈ જશે? બધું બેલેન્સમાં થઈને અટકી જશે. ખ્યાલ આવે છે ને બધામાં? ધેટ મીન્સ આ રિલેશન બન્યું છે. એટલે તમે લોકો ધ્યાન રાખજો, આ નાનો પોઈન્ટ છે પણ આપણા કામનો છે. બ્રેકિંગ પ્રતિબળ થોડુંક ડિફરન્ટ પડશે. હવે એક બીજી વાત બતાવી છે. જો તારની ત્રિજ્યા 2 ગણી કરીએ તો બ્રેકિંગ પ્રતિબળ કેટલા ગણું થાય? તો તમારી સામે રિલેશન હતું ભાઈ, તારની ત્રિજ્યા 2 ગણી કરવામાં આવે. થોડું ધ્યાન આપો. હું તમને અહીંયા આ પછી એક હિન્ટ બતાવી દઉં છું કે આગળના પોઈન્ટ પર જ લઉં છું. અહીંયા તમને બતાવું છું, પછી આપણે નીકાળી દઉં છું. તારની ત્રિજ્યા 2 ગણી કરીએ તો બ્રેકિંગ પ્રતિબળ કેટલા ગણું થાય? કોઈ કહેશે? ઓકે, તમારા મતે અડધું થાય છે કે બમણું થાય? 4 ગણું થાય? સિગ્મા બરાબર F/A. ત્રિજ્યા a ના બદલે હું લખું πr². થોડું સમજજો હો, તમને ખ્યાલ આવશે. πr². જો હું રેડિયસ ને બમણી કરું તો સિગ્મા કેટલું થયું? પ્રપોઝનલ ટુ 1/2r નો સ્ક્વેર થયો કે નહીં? કેટલા? 1/4 આવે. 4 ગણું, ચોથા ભાગનું થાય. ખોટું છે. મેં તમને હમણાં તો કીધું ભાઈ કે બ્રેકિંગ પ્રતિબળ દ્રવ્ય ઉપર ડિપેન્ડ કરે, કોઈ બળ કે એના ઉપર ડિપેન્ડ ના કરે. તો અત્યારે હાલ તો ચલાવ્યું, પાછા તમે એના જ વસ્તુ રિપીટ કરો છો. બ્રેકિંગ પ્રતિબળ દ્રવ્ય ઉપર ડિપેન્ડ કરશે નહીં. એનો મતલબ કે તમે એરિયા ગમે એટલો કરશો, બ્રેકિંગ પ્રતિબળ કોન્સ્ટન્ટ હશે. બરોબર કે નહીં? કે કન્ફ્યુઝ છો હજી? બરોબર. ચલો હવે એક વસ્તુ ધ્યાન પર રાખો. અહીંયા એ જ સેન્ટેન્સ કીધું છે, બ્રેકિંગ પ્રતિબળ સમાન રહે છે પણ બ્રેકિંગ બળ બદલાય છે. સમજો, બ્રેકિંગ પ્રતિબળ એટલે શું થયું? બળ ભાગ્યા ક્ષેત્રફળ એ કોન્સ્ટન્ટ રહેશે પણ બ્રેકિંગ બળ બદલાશે. કેટલું હશે બ્રેકિંગ બળ? તો હવે તમે ઓબ્ઝર્વ કરો, એ સૂત્ર લખશો તો હવે તમને ખ્યાલ આવશે. સિગ્મા બરાબર કયું આવે? સિગ્મા તો અચળ છે, તો F બરાબર શું થયું? સિગ્મા ઇન્ટુ A. સિગ્મા અચળ છે તો F પ્રપોઝનલ ટુ શું થયું? A બરાબર πr². તો રેડિયસ જો બમણી કરું તો બળ 4 ગણું થાય. તો એ કન્ડિશનમાં આપણે ચેક કરીએ છીએ. સમજ આવી કે હજી સમજાવવું જ પડશે? નાના કોન્સેપ્ટ છે, ધ્યાન રાખજો બધા. ઓકે, અહીંયા બીજી વાત બતાવી છે. જો W ગ્રામ વજનનો બ્લોક ઉઠાઈ શકે તો એ તારની ત્રિજ્યા કેટલી? કોઈ પદાર્થ, આપણે ચલો તાર છે એ W ગ્રામ વજનનો બ્લોક ઉઠાઈ શકે છે, એની ત્રિજ્યા કેટલી? તો આપણે કઈ કરવાનું નથી, એનું બ્રેકિંગ પ્રતિબળ નોટ કરીએ અને બ્રેકિંગ પ્રતિબળ ઉપરથી રિલેશન લખવાનું. સમજો, સિગ્મા B બરાબર કયું આવ્યું? F/A. સિગ્મા B બરાબર F ના બદલે હું W લખું અને A ના બદલે કેટલા લખું? πr². Then find out the R. કેટલું આવે? સમજ આવી છે? કોઈ નવું કર્યું નથી. બરોબર, નાના છે એક્ઝામ્પલ છે, પ્રેક્ટિસ માટે જ છે બધા કઈ, અને આ ટાઈપના જ પૂછાય છે, આમાં કઈ વધારે એવું નહીં આવે. હવે જો એક બીજો ક્વેશ્ચન અહીંયા કીધો છે, તાર તૂટ્યા સિવાય લટકી રહે એ માટેની મહત્તમ લંબાઈ કેટલી? બ્રેકિંગ સ્ટ્રેન્થ આપી છે, બ્રેકિંગ પ્રતિબળ આપ્યું છે, ઘનતા આપેલી છે. તો શું કરીએ કે તાર તૂટ્યા સિવાય લટકી રહે. એટલે સમજો, ઘણી એવું થાય ભાઈ, તાર પોતાના જ વજનથી તૂટી જાય. તાર પોતાના વજનથી તૂટે? ના તૂટે. ચલો અહીંયાથી એમ ધારી લઉં, બહુ લાંબો તાર છે, ચંદ્ર સુધી લટકાવ્યો છે, તો પોતાના વજનથી તૂટે કે ના તૂટે? તૂટે ને?
તો એનું વજન વધારે પડતું થઈ જાય. જેમ કે આપણે કોઈ સમજો નાનું કોઈ માટી કે કાદવનો આપણે વાયર બનાવીએ છીએ તો એ પોતાના વજનથી નહીં તૂટી જતો, બરોબર? હા, તો એમ તારે બી પોતાનું વધારે પડતું વજન આપી દો તો એ શું થાય? તૂટવાનો છે. તો એની લંબાઈ કેટલી હશે? તો એ લંબાઈનું એક બેઝિક ઇક્વેશન છે, તમે ધ્યાન પર રાખો તો ખ્યાલ આવે કે અહીંયા સમજી લો આ તાર છે, એનું વજન કેટલું થાય ભાઈ? mg થાય. એ પોતાના વજનથી તૂટી જાય છે. તો સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ એફ બી અપોન એ. હવે સિગ્મા બી એ બ્રેકિંગ પ્રતિબળ છે, એફ ના બદલે mg લખું અપોન એ એટલે પાઈ આર સ્ક્વેર. હવે એમ ના બદલે શું લખું? તમને એ તો યાદ હોવું જોઈએ, રો ઇન્ટુ વી, ઘનતા ગુણ્યા કદ. અને વી એટલે શું થાય? તારનું કદ કેટલું બોલો? તારનું કદ નળાકાર જેટલું. તો શું લખાય? રો ઇન્ટુ કેટલા થાય ભાઈ? પાઈ આર સ્ક્વેર એચ. પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એલ થાય. ઠીક છે, તો મૂકો કિંમત. હવે બીજું કઈ કરવાનું નહીં. એમના બદલે લખું રો ઇન્ટુ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એલ ઇન્ટુ જી એમના એમ રાખ્યા છે, ડિવાઇડેડ બાય પાઈ આર સ્ક્વેર. ઠીક છે, તો તમને તરત શું લાગ્યું ભાઈ? એરિયા શું થઈ ગયો? કેન્સલ થઈ ગયો. તો સિગ્મા બી કેટલા આયા? રો એલ જી. યાદ હોય તો કઈ ખોટું નથી, યાદ રહે તો કઈ ખોટું ના પડે. કારણ કે તમને ઘણી વાર તમે વિચાર કરો કે એરિયા તો આપ્યો નથી તો કઈ રીતે ગણવું, બરોબર? પણ આ સૂત્રમાં તો એરિયાની જરૂર જ નહીં પડતી, તાર પોતાના વજનથી તૂટે તો એટલે એરિયા ના આપ્યો તો આપણે એમ જો અમે કે એરિયા આપ્યો છે, એરિયા વગર જ આ સૂત્ર છે. તો તમને લોકોને ધ્યાન પર રહે છે કયું સૂત્ર મેં લખ્યું? એફ બી સિગ્મા બી બરાબર રો એલ જી. રો એટલે ઘનતા, એલ લંબાઈ અને જી પ્રવેગ. હવે તમારે લંબાઈ શોધવી હોય તો શું કરો? કેટલી લંબાઈ છે? એલ બરાબર કેટલા કરું? સિગ્મા બી રો જી બનાવી દો. એમાંથી જે જવાબ સિગ્મા બી આપ્યો છે એટલે 6 ગુણ્યા 6.4 ગુણ્યા 10⁶ ભાગ્યા રો એ આપેલું છે. તો સેલ કેલ્ક્યુલેશન કરી લેજો. અત્યારે તો હું પીડીએફ મોકલું છું, ઘરેથી મેં નોટમાં ગણતરી કરેલો જોઈએ, બરોબર? હું ફક્ત બેઝિક સમજાવું છું, તમને પીડીએફ મોકલી દઈશ તો એ વખતે તમે એમાં કેલ્ક્યુલેશન કરીને મને બતાવજો. કન્ફ્યુઝ નથી ને ભાઈ? હજી પોઈન્ટ સમજ આવી ગઈ છે? ચલો હવે બીજો બતાવ્યું છે લિફ્ટનો કેબલ. સમજ રાખીને મને કહેજો. જો અહીંયા ક્વેશ્ચન સમજો. લિફ્ટનો કેબલ 3/5 × 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર આવશે. તો ચલો આટલો સ્ટ્રેસ સહન કરી શકે. કયો સ્ટ્રેસ આપ્યો છે ભાઈ? પ્રતિબળ કયું આપ્યું છે? બ્રેકિંગ આપ્યું છે. બ્રેકિંગ આપેલું છે, કારણ કે એટલું સહન કરીએ કે એનાથી વધારે નથી. તો 3/5 × 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર આટલું સહન કરી શકે છે. કેબલનું વજન 900 ગ્રામ છે, 900 kg છે, સોરી. તો મહત્તમ પ્રવેગ ઉપર તરફ જાય છે 2.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. કેબલની ત્રિજ્યા કેટલી હશે? શું કરું ભાઈ? હા, તો બળ કેટલું આવે મને કહે? ચાલ, બળ કેટલું આવે? mg. ગુડ. કેટલું આવે? mg પ્લસ a, કારણ કે એ તો પ્રવેગ ગણવાનો ને. હા, તો એટલા માટે હું પહેલા જ f લખીશ. અને f બળ કેટલું ઉપર જાય છે ને, તો m × g પ્લસ a. બસ આ જ મહત્વનું છે. બસ બાકી તો પછી આવી ગયું જવાબ. તમારે આ f મળી ગયો તો પછી સિગ્મા બી બરાબર લખી દો. સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર? f અપોન a. એ ના બદલે પાઈ આર સ્ક્વેર કરો. તો આમાંથી આપણે લખીએ છીએ f અપોન આઈ આર સ્ક્વેર. રેડિયસ ને સબ્જેક્ટ બનાવો તો આર સ્ક્વેર બરાબર કેટલા આવ્યા? f અપોન સિગ્મા બી અને પાઈ રહેશે ને. ઠીક છે, હવે તમે f ની કિંમત લખો તો f ની થાય m
G પ્લસ એ પાઈ ઇન્ટુ સિગ્મા બી. કેલ્ક્યુલેશન કરી લો. તમારી સામે બધી ડેટા આપ્યા છે, મને ગણતરી કરીને કહો કેટલો આવે છે. બરોબર, 6 ગુણ્યા 10 ની માઇનસ 3 મીટર આટલી ત્રિજ્યા થાય, 6 mm. ઓકે, ઠીક છે. ચલો હવે એનાથી બીજો બતાવું છું. દાખલો સિમ્પલ છે, બધા ખ્યાલ આવે એવું છે. 2 મીટર લાંબી દોરી બાંધેલી છે. તમે એક વસ્તુનો વિચાર કરો છો, હું શેનો યુઝ કરું છું? આખા ચેપ્ટરમાં શેનો યુઝ કરું છું? જનરલ જોવા જાવ તો ન્યૂટન લો ઓફ મોશન નો યુઝ થાય છે. થાય છે કે નહીં? મેં તમને શું કીધું? જેનું મિકેનિક્સ મજબૂત એનું ફિઝિક્સ મજબૂત, અને જેનું મિકેનિક્સ વીક પડ્યું છે એનું ફિઝિક્સ આગળ જતા એ પ્રોબ્લેમ કરશે. તો બેટર છે, હજી ટાઈમ છે. મિકેનિક્સ વીક પડ્યું હોય તો કોઈ વાંધો નહીં, પણ એને મજબૂત કરી શકો છો. સમય છે તમારી જોડે, સ્કૂલ જવાનું નથી હમણાં, અને તમે એનો ઉપયોગ પ્રોપર કરી શકો છો. બરોબર, તો મિકેનિક્સ ઉપર ભાર મૂકો, એને વધારો, તમારું ફિઝિક્સ ઓટોમેટિક રિઝલ્ટ આપતું થઈ જશે. જે સ્ટુડન્ટના હજી પ્રોબ્લેમ રહે છે, એક તો પહેલા વેક્ટર એટલું મજબૂત જોઈએ કે આપણને બધી જ વસ્તુની પરફેક્ટ સમજ હોવી જોઈએ. બીજું NLM આવડવું જોઈએ, ન્યૂટન લો ઓફ મોશન, જેથી સદિશના સરવાળા બાદબાકી બળોના આધારિત આવે તો એ પરફેક્ટ ક્લિયર, અને આ બધી ડિટેલમાં સમજ આવી જાય. અને એના પછી હું માનું ત્યાં સુધી ચાક ગતિ આવડવું જોઈએ. ચાક ગતિ અને સંગાત એ બે પર થોડી મહેનતની જરૂર પડશે. બસ પછી તો બધું શું થાય, રિપીટ થશે. તમે ઓબ્ઝર્વ કરો, જો હજી આ દાખલો છે, તમે મને કહેજો કે શેનો ઉપયોગ કર્યો છે. નિયમિત વર્તુળાકાર ગતિનો ઉપયોગ કર્યો છે. જો દોરીના એક છેડે બાંધી 1 kg દળનો પદાર્થ અને વર્તુળાકાર ફેરવવામાં આવે છે, તૂટ્યા વગર ફરવા માટે મહત્તમ કોણીય વેગ કેટલો, એને બ્રેકિંગ પ્રતિબળ આપ્યું છે. દોરીને એક છેડે બાંધી અને સમસ્થિતિમાં ફેરવ્યો છે, આ રીતે ફેરવવામાં આવે છે. બરોબર, અહીંયા આ રીતે ફેરવ્યું છે. હવે તમે મને કહી શકો આમાં બળ કેટલું લાગે? કેટલું લાગે? અચ્છા, તણાબળ કેન્દ્રગામી લાગે. કેન્દ્રગામી કોણ પૂરું પાડે છે? કેન્દ્રગામી બળ તણાબળ પૂરું પાડે. એના સિવાય બીજું બળ આવે? આ ભાઈ કહે છે સ્પર્શીય બળ આવે. આવશે કે નહીં આવે? ક્યાંથી લાવો છો લ્યા તમે? પેલા ફિઝિક્સ ને સમજો કે સ્પર્શી બળ આવે કે નહીં. બરોબર, તો કયું આવશે? કેન્દ્રગામી બળ જ આવશે, અને એ બી તણાબળ વડે જ પૂરું પડે છે. ધેટ મીન્સ આપણું જે તણાબળ કહી શકીએ, ફોર્સ કહેવાય છે, એ જ કેન્દ્રગામી બળ. અને કોણીય વેગ માંગ્યો છે, તો બોલો શું લખું? v²/r ને r ઓમેગા સ્ક્વેર m r ઓમેગા સ્ક્વેર. થાય કે નહીં રિલેશન? ઓકે, હવે f મળી ગયો. તમને પૂછ્યું છે એરિયા 1 mm² આપ્યો છે. બ્રેકિંગ પ્રતિબળ સિગ્મા બી બરાબર f/a. f ના બદલે કેટલા લખું? m r ઓમેગા ડિવાઇડેડ બાય એરિયા a છે. ફાઇન્ડ શું કરવાનું છે? કોણીય વેગ. તો કેટલાની રેડિયસ તૈયાર કરી છે એને? 2 મીટરની. તો r બરાબર કેટલા લખું? 2 મીટર. ઠીક છે. મારે ઓમેગા ફાઇન્ડ કરવો છે, તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? સિગ્મા બી ઇન્ટુ a ડિવાઇડેડ બાય mr. સિગ્મા બી આપ્યા છે 3.2 ગુણ્યા 10 ની માઇનસ 7. એરિયા આપ્યો છે 1 mm², એટલે 10 ની માઇનસ 6 થશે. એક જ મિનિટ. 1 mm² એટલે 10 ની માઇનસ 6 મીટર સ્ક્વેર થયું. ડિવાઇડેડ બાય m ની કિંમત, માસ કેટલું આપ્યું છે? 1 kg, અને રેડિયસ એટલે 2 મીટર. કેલ્ક્યુલેશન કરી લેવાય. 1.6 ગુણ્યા 10 ની માઇનસ જે ઘાત સેટ થતું હોય એ કરી લો, અને પછી 1.6 નું રૂટ લઈ લો, એટલે 4 સમથિંગ આવશે. 4 ગુણ્યા જે જવાબ આવતો હોય. આઈ થિંક મારી કદાચ ભૂલ ના થતી હોય. હા, અચ્છા, +7 છે ને, મારી ભૂલ છે. +7 થશે. ઠીક છે.
એક રહ્યું અહીંયા એટલે 32 થઈ ગયા. બસ તો 32 આયા તો પછી સીધું જ તમે રૂટ લઈ લો એનું. 32 ભાગ્યા 2 થાય ને એટલે 16 થશે અને 4 જવાબ આવી જશે. ઓમેગા બરાબર 4 થશે. ઠીક છે, બરોબર ને? ચલો હવે બીજો એક દાખલો લઉં છું એ ટાઈપનો, અથવા સમજ આપી છે. આ સ્ટ્રેન. હવે કયું આવ્યું? વિકૃતિનો ટોપિક આવ્યો છે. વિકૃતિમાં તમને લોકોને ખ્યાલ હશે સ્ટ્રેન એટલે ડેલ્ટા એલ બાય એલ થાય. તો જયારે સંગત વિકૃતિ આવે તો ડેલ્ટા એલ બાય એલ આવે. બરોબર, કોમન કોન્સેપ્ટ છે. દાબીય કદ વિકૃતિ આવે તો શું લખાય? હા, ડેલ્ટા વી બાય વી આવશે. ઠીક છે. હવે એના પછી આકાર વિકૃતિ. તો આકાર વિકૃતિમાં આપણે લખીએ છીએ tan થીટા લખતા હતા કે નહીં? આમ ફેરવતા હતા ત્યારે tan થીટા બરાબર શું લખતા હતા? x upon h લખતા હતા, l લખતા હતા. તો આ લેન્થ l છે તો અહીંયા હું l કરી દઈશ, x upon l. અને એ નિયરર ટુ શું કહેવાય? થીટા કહેવાય કે નહીં? બસ આ આકાર વિકૃતિનો એનસીઆરટી કોન્સેપ્ટ રિવાઇઝ કર્યો, બીજું કઈ નથી કર્યું. બરોબર, એટલે આ બધી 3 વિકૃતિ ધ્યાન પર રાખવાની છે. હવે એક દાખલો છે. આ પેટર્ન પહેલા તો સમજો. વિકૃતિમાં ધારો કે આપણને આ રીતે દોરી લટકાઈ હોય, હું તમારા સામે આ જે બતાવું છું અહીંયા થોડું ધ્યાન આપો. અહીંયા ધારો કે તમારી સામે 2 છેડેથી આ તાર લટકાવ્યો છે. હવે અહીંયા વજન લટકાવું W, તો આ તાર આમ નામ રહેશે કે થોડો નમશે? નમે ને? હા, તો ધેટ મીન્સ એ આ રીતે કન્વર્ટ થાય. બરોબર, ઓરિજિનલ આવો હતો, એમાંથી આટલો નમ્યો છે. ઠીક છે ને? તો એ વખતે આ 2 છેડાની તો લંબાઈ ફિક્સ રહેવાની છે. એ તો જડિત આધાર હોય એટલે તો શેમાં ફરક પડ્યો ભાઈ? તારની લંબાઈ વધી ઘટી? અરે ભાઈ ખૂણામાં ફરક પડ્યો, બરાબર. મારી વાત સમજો. તમે આ તાર એકદમ સ્ટ્રેટ હતું, બરોબર. હવે તમે અહીંયા વજન લટકાવ્યું, તાર આ રીતનો નમ્યો, તો તારની લંબાઈ વધી કે પછી આ નજીક આવી ગયું? આ તો બદલાવાનું નહીં, એમના એમ જગ્યાએ જડી જ છે, તો તારની લંબાઈ વધશે. વધી કે નહીં? હા, તો તારની લંબાઈ વધી તો વિકૃતિ પેદા થઈ ડેલ્ટા એલ બાય એલ. તો એ કેટલી થાય એ શોધવાની છે આપણે, અને એની મેથડ છે. હું માનું ત્યાં સુધી યાદ રાખવી ઈઝી પડે છે, કારણ કે વારે વારે ગણવા જઈએ ને એમાં કન્ફ્યુઝન ક્રિએટ કરે. જો સમજ રાખો, હું તમારા સામે ક્લિયર કરાવું છું અમુક વસ્તુઓ. તમને એટલો તો અંદાજ આવ્યો હશે કે તારની લંબાઈ L અને L 2L હતી. થોડું મોટું કરી દઉં છું એટલે તમને દેખાવામાં ઈઝી રહે. ચલો, તારની લંબાઈ L અને L કેટલી છે? 2L છે. ઠીક છે. હવે 2L લેન્થ હતી, એમાંથી વધી ગઈ. કેટલી વધી આપણને ખબર નથી. આપણે એમ ધારીએ કે આ હાઈટ કેટલી વધી હશે, એ તો મેઝર કરીએ કે x હશે. હવે x બહુ નાનો હશે પણ છે ખરો x, તો આ લેન્થ કેટલી થઈ? આ x, આ l, તો √x² + l². પાયથાગોરસ પ્રમેય મુજબ √x² + l². હવે જો ડેલ્ટા એલ બાય એલ વિકૃતિ લઉં છું તો વિકૃતિમાં શું કહેવાય? ડેલ્ટા એલ બાય એલ થશે. હું તમારી સામે તો એટલે મતલબ ફાઇનલ લેન્થ માઇનસ ઇનિશિયલ લેન્થ L2 - L1 ભાગ્યા L1, ડેલ્ટા એલ બાય એલ L2 - L1 ભાગ્યા L1. હવે L ફાઇનલ કેટલા? તો √l² + x², એક આન આ એટલે 2 √l² + x². બરોબર, માઇનસ ઇનિશિયલ એટલે 2l થાય. શરૂઆતમાં કેટલી હતી? 2l હતી, ડિવાઇડેડ બાય ઇનિશિયલ એટલે 2l થઈ જશે. હવે તમે એક ઓબ્ઝર્વ કરજો, હું તમારી સામે અહીંયા ઓકે એક જ મિનિટ. આ રિલેશન છે એને સેટ કરવા જઈએ આપણે કિંમત મૂકીએ છીએ. તો હું જે બી અથવા ચલો આ સ્ટેપનું આપણી પાસે આવ્યું છે. હવે આમાંથી 2 2 શું થઈ જશે? પહેલા તો કેન્સલ થઈ જાય. બરોબર, 2 2 કેન્સલ થશે. તો અહીંયા રહેશે કેટલા? આ સ્ટેપ રહેશે, નીચે એક L રહેશે. હું તમને હવે આમાંથી L કોમન કાઢો, L કોમન કાઢો તો શું થાય? L કોમન કાઢું તો અહીંયા l² ના બદલે 1 થઈ જશે. બરોબર, અને અહીંયા x² / l² થાય, કારણ કે રૂટમાંથી બહાર નીકળે ને એટલે l² બહાર નીકળશે તો બહાર l જ આવશે. બહાર l જ આવશે. તો અહીંયા તમે l² બહાર કાઢ્યું તો અહીંયા 1 + x² / l², એનું રૂટ ના બદલે 1 આપઘાત કરી છે, માઇનસ એકલો l લખ્યો છે. બરોબર, હવે ડિવાઇડેડ બાય આ l તો છે જ,
હું આ એલ આખો એમ લખી દઉં છું. હવે તમે ઓબ્ઝર્વ કરશો તો તમને અહીંયા આ રીતનું સ્ટેપ દેખાય, આમાંથી એલ કેન્સલ થઈ જશે, આ એલ કેન્સલ થઈ જાય, એમાં વધારે રહેશે નહીં. તો હવે અહીંયા 1 + x²/l² એની 1/2 ઘાત. મેં તમને દ્વિપદી વિસ્તરણ શીખવાડ્યું હતું, વિકલન વખતે શીખવાડ્યું હતું, ગુરુત્વાકર્ષણમાં કીધું હતું. શું કહ્યું હતું ભાઈ? નાનું પદ હોય તો ઘાત આગળ આવી જાય, બરોબર? તો આ ઘાત આગળ લાઈન મૂકી દો, 1 + x²/2l² થાય, કારણ કે 1/2 આગળ આવી જાય એટલે. તો 1 + 1/2 x²/l² - l/l નીકળી જાય એટલે 1 થઈ જાય. 1 1 કેન્સલ થઈ ગયા તો કેટલા x²/2l². તો આ વિકૃતિ થઈ ગઈ, આ વિકૃતિ થઈ. અને આ યાદ રાખવી બેટર છે, ઈઝી પડે આ દાખલો ગણવા માટે. આ પેટર્નની સમજ હોવી જોઈએ. કઈ વિકૃતિ કઈ રીતે બની સમજાવવું છે એકવાર જો, એકવાર ધ્યાન આપો. l ફાઇનલ - l ઇનિશિયલ, અને l ફાઇનલ કેટલા છે? 2√l² + x² માઇનસ કેટલા? 2l / 2l. 2 2 કેન્સલ કરી દો પહેલા તો. આમાંથી l² બહાર કાઢો તો કેટલા રહે? 1 + x²/l², 1 + x²/l². અને અહીંયાથી રૂટમાંથી l² નીકળે એટલે l થઈ જાય, અને અહીંયા માઇનસ l રહેશે, નીચે l વડે ભાગી નાખે મેં, l કેન્સલ થઈ ગયું તો અહીંયા 1 રહેશે. આ પદ આગળ લાઈન મૂકી દો, -1 થશે, 1 1 કેન્સલ થઈ ગયું, આટલું સ્ટેપ આવ્યું. યાદ રહ્યું આ સૂત્ર? કયું થયું? x²/2l². ઠીક છે, આ વિકૃતિ છે. ઓકે, આગળનો દાખલો આપું છું, એમાં તમે મને કહેજો. આ ટેક્સ્ટબુક નો આપણો વધારાનો સ્વાધ્યાયનો દાખલો છે. મે બી આપણે એને થોડોક એવોઇડ કર્યા છે અમુક, પણ છતાંય આપણે ગણવો છે આ દાખલો. કે તારની લંબાઈ 1 મીટર છે અને એનું ક્ષેત્રફળ આપ્યું છે, બે થાંભલાની વચ્ચે આ રીતે મૂકવામાં આવ્યો છે, અમુક મર્યાદામાં ખેંચવામાં આવે છે, 100 ગ્રામનું દળ લટકાવ્યું છે, મધ્ય બિંદુ કેટલું નીચે આવે? x માંગ્યો છે. શું કરવું ભાઈ? x માંગ્યો છે. હા, તો તમને વિકૃતિ તો મળી ગઈ. વિકૃતિ કેટલી આવી? 2l². ઠીક છે. હવે હું જે કહું છું એ સમજજો. આનામાં તણાવ T લાગે, આ તણાવ T લાગશે, બરોબર ને? તો આ ઘટક કયો થયો? T cos θ. આ એ કયો થાય? T cos θ. ટોટલ ફોર્સ કેટલો? 2T cos θ બરાબર mg થાય. 2T cos θ બરાબર mg. ઠીક છે, તો બેલેન્સ કરીએ. હવે બેલેન્સ કરીને એક ઇક્વેશન લખું તમારા સામે તો તમને ખ્યાલ આવશે. જો 2T cos θ is equal to mg. T ને સબ્જેક્ટ બનાવું તો T બરાબર કેટલા આયા? mg/2 cos θ. ઠીક છે. cos θ કેટલો લખું? cos θ કેટલો લખું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કેટલી થઈ? x થઈ ભાગ્યા કર્ણ. હવે એના બદલે એક કામ કરું, ખૂણો નાનો હોય તો આ લખીએ cos θ બરાબર x ભાગ્યા આ √l² + x² થાય. પણ x બહુ નાનો છે, ખબર પડી કે નહીં? x બહુ નાનો હોય તો x / l કરી નાખ્યું, cos θ બરાબર અંદર મૂકી દેવાની કિંમત આવશે. હવે જો બાજુનામાં આપણે ચેક કરીએ છીએ. તમે હવે પ્રતિબળનું સૂત્ર લખાવશો. હા, તો સિગ્મા બરાબર f ના બદલે હું શું કરું? અથવા એક કામ કરો, આના પરથી યંગ મોડ્યુલસનું સૂત્ર લખાઈને આપણે ગણી કાઢીએ છીએ. કોઈ વાંધો નહીં, જે આવતો હોય યંગ મોડ્યુલસનું સૂત્ર લખીને ગણીએ છીએ. મારે યંગ મોડ્યુલસ ચલાવવાનું બાકી છે, પણ એનસીઆરટી તો આપણે ભણી ગયા છીએ ને. તો બોલો અહીંયા કયું આવે? FL/Δl આવે. Δl/l ની વિકૃતિ કહેવાય. તો મેં વિકૃતિ લખી f/A∈. ઠીક છે. હવે એપ્સિલોન ની કિંમત તો તમને યાદ છે. f ની કિંમત ખબર છે કેટલી હતી? તણાબળ હતું ને, mg/2 cos θ. હા, તો f બરાબર T mg/2 cos θ. cos θ ને બદલે કેટલા લખતા હતા? x/l. હા, તો કેટલા આયા? mg/2 f/l. l ઉપર જતા રહે.
mgl by 2x. f આવી ગયો, એપ્સિલોન આવી ગયો, એરિયા તો પાઈ આર સ્ક્વેર છે, તો આપણી પાસે જવાબ આવી ગયો. તો યંગ મોડ્યુલસ y બરાબર કેટલા? f ના બદલે કેટલા લખી દઉં? mgl upon 2x. ઠીક છે. અને બીજું લખીશું એરિયા હું એમના એમ રાખું છું, બરાબર? એરિયા એમના એમ રાખું છું અને એપ્સિલોન ના બદલે આ લખી દઉં x સ્ક્વેર upon 2l સ્ક્વેર. ઠીક છે. x ક્યુબ થયો ને? હા, તો x શોધવો છે મારે. y બરાબર કેટલા આયા? mgl 2x ક્યુબ, 2 તો કેન્સલ થઈ જશે ને, અહીંયા તો 2 કેન્સલ થશે. x ક્યુબ a અને ઉપર l ક્યુબ થયા. તો x ક્યુબ ને સબ્જેક્ટ બનાવવાનો છે. કેટલા આવશે? y a into y. હવે આ ગણવાનો પાછું એનું ઘનમૂળ લેવાનું. લાંબો દાખલો હતો, વધારાના દાખલામાં આપેલો છે.